મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંધમાં બાલકૃષ્ણ પરમાત્માના દિવ્ય લીલા ચરિત્રોની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે. કંસનો જ્યારે અતિ ત્રાસ વર્તાઈ રહ્યો છે ત્યારે ભગવાને હવે નિર્ણય કર્યો છે કે કંસને મારી અને પ્રજાને આ દુઃખમાંથી મુક્ત બનાવે છે. અક્રૂરજીની સાથે ભગવાન મથુરામાં પધાર્યા છે. મથુરામાં આવી અને જ્યાં ધનુષ્ય રાખવામાં આવેલું હતું એનો ભંગ કરવામાં આવ્યો છે. ભગવાન ત્યાંથી પોતાના પિતા શ્રી નંદજી બધા જ આંબાવાડિયામાં ઉતરેલા હતા ત્યાં પ્રભુ પધાર્યા છે. વસુદેવ અને દેવકીજી નિર્ણય કર્યો છે કે 11 વર્ષ અને 52 દિવસ પૂરા થતા જો આપણો લાલો ન આવે તો આપણા શરીરને છોડી દેવું. હવે 1 દિવસ બાકી રહ્યો છે. આજે વસુદેવ અને દેવકીજી ભગવાનની પ્રતીક્ષામાં 11 વર્ષ અને 51 દિવસ વ્યતીત થઈ ચૂક્યા છે. પરીક્ષિત, આજે એમના શરીરમાં ધ્રુજારી આવી ગઈ છે. સવારનો સમય થયો. નંદજી બોલે છે કે લાલો બોલે છે કે બાબા તમે જાઓ, હું તમારી પીછે મારા ગ્વાલ બાલ મિત્રોની સાથે આવીશ. ભગવાન કંસે મહાવતને બોલાવ્યો છે અને એને કહે છે કે મહાવત, આપણો જો કુવલિયા પીડ નામનો હાથી છે ને, જેની અંદર 10,000 હાથીની તાકાત હતી, આ તો મદોન્મત બનાવજે અને જ્યારે કનૈયો આવે ત્યારે એને છૂટો મૂકજો, કે જેને કારણે મારો વેરી 8મો છે એનો નાશ કરે. જેવી આપની આજ્ઞા કુવલિયા પીડ નામનો હાથી કંસને દિગ્વિજયમાં પ્રાપ્ત થયેલ હતો. તેમાં અનેક હાથીઓનું બળ છે. તેને કદી બહાર કાઢવામાં આવતો નહોતો, પણ આજે કંસનું ફરમાન થવાથી હાથીને સાંકળથી બાંધે છે, પછી એને દારૂ પાયો. નીકળે છે. સુખદેવજી સાવધાન કરે છે કે રાજન, આગળ બાળકો છે, બાળકો અને નારાયણને આવતા જોઈ છોડી નાખી છે. હાથીને વધારે પાગલ કરવા માટે હાથીના કુંભ સ્થળમાં અંકુશનો ઘા, અંકુશના ઘાથી કુંભ સ્થળ ફાટી ગયું અને લોહીની ધારા વસોટી છે. પરીક્ષિત, લોહીની ધારા વસોટવાથી અને માથામાં વાગવાથી હાથી અતિશય પાગલ થઈ ગયો. મહાવતથી છૂટેલો હાથી બાળકોની સામે ધસી રહ્યો. બાળકો બોલે, લાલા તું જોતો ખરો, આવો હાથી તો આપણે ક્યાંય જોયો નથી. આ હાથી તો મોટો પહાડ જેવો, એનું માથું ફાટી ગયું છે. લાલા તું એક બાજુ ખસી જા, હાથી ગાંડો થઈ ગયો દેખાય છે.
કનૈયો બોલે છે કે મિત્રો તમે એક બાજુ ઉભો રહો, આ મામાના ગામમાં આવા ઘણા ગાંડા ભેગા થઈ ગયા, એ બધા છે. પરીક્ષિત જગતના માલિક પ્રભુએ ખભે જે પિતા કૃષ્ણલાલ ઉભા છે, આવતા હાથીની સામે જઈને હાથીની સૂંઢને ચાલે, ગોળ ગોળ ફેરવે, હાથીને પછાડે, ત્યાં હાથીનું પ્રાણ પંખીરું ઉડી ગયું. હાથીનો ઉદ્ધાર કર્યો. લાલો હાથીના જે દંત સૂળ, હાથીના દાંત હતા ને, ખેંચીને કાઢી લીધા. લોહીથી ખરડાયેલે દંત સૂળને બલરામજીની સામે ધરીને કે મોટા ભાઈ, આજે 11 વર્ષે મામાના ગામમાં આવ્યા છે, મા બાપનું દેવું આજે ચૂકતું કરવું છે, પણ ભાઈ વ્રજમાંથી લખવાની કલમ લાવતા ભૂલી ગયા છે, માટે આ દંત સૂળ રૂપી કલમ અને લોહી રૂપી શાહી કરી વસુદેવ અને દેવકીનું લેણું આજે મામાને ચૂકતે કરી દઈએ. હાથીના દંત સૂળ લઈ ખભા મૂકી મંડપમાં ભગવાન પધાર્યા છે. પરીક્ષિત, નારાયણનું સારું શરીર લોહીથી ખરડાયેલું છે. રામા અવતારમાં શ્રી રામજી જ્યારે રાવણની સામે ઉભા રહે છે, ત્યારે રામજીનું શરીર લોહીથી ચર્ચિત બની ગયેલું દેખાય છે. તુલસીદાસજી વંદન કરે અને બોલે છે, સંગ્રામ ભૂમિ બિરાજ રઘુપતિ, અતુલ બલ કૌશલ ધની, સ્તંભ બિંદુ મુખ રાજીવ લોચન, અરુણ તન સો નિત કની. મારા જેવા અધમ જીવના રક્ષણને વાસ્તે હે પ્રભુ, તમે મનુષ્ય કારે જન્મ્યા છો. તમારા જોઈએ, પણ અમારા જેવાના ઉદ્ધારને વાસ્તે આજે તમારા શરીર ઉપર દૈત્યનો વધ કરવાથી લોહીની અર્ચા દેખાય છે. ભગવાન શ્રી કૃષ્ણનું શરીર પણ આજે લોહીની અર્ચા જાણે ન કરી હોય એમ આખું શરીર લોહીની ધારાઓથી ખરડાયેલું દેખાય છે. સુખદેવજી પરીક્ષિતને સાવધાન કરે છે કે જ્યારે ભગવાન રંગ મંડપમાં પધાર્યા છે ત્યારે એમના સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન, ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ, શાસ્તા સ્વપિત્રો શિશો, મૃત્યુર્ભોજ પતેર વિરાટ વિદુષામ, તત્વ પરમ યોગિના કૃષ્ણ નામ પરદેવ તેતિ વિદિતો રંગગત સાગ્રજ. ભગવાન ત્યારે ભગવાન બધા એ પ્રમાણે બધાને દર્શન આપ્યા છે. જેની જેની આંખો એના તરફ જાય છે અને જેને જેવો ભાવ છે એવા આકારે એને પરમાત્માના દર્શન થાય છે. ભગવાન તો નાનકડા જ હતા, 11 વર્ષની ઉંમરના હતા, પણ એને જાણે મોટા પહાડ પહેલવાન તરીકે ભગવાને દર્શન આપ્યા. ત્યાં સાક્ષાત મૂર્તિમાન કામદેવ જેવા કનૈયાના દર્શન થાય છે. બેઠેલ વડેલું નું ધ્યાન જાય છે તો પોતાના પુત્ર રૂપે દર્શન થયા છે. અને કંસનું ધ્યાન પ્રભુ તરફ જાય છે તો કંસને કાળ જેવા દેખાય છે. અને વલ્કલ વસ્ત્રોને પહેરી યજ્ઞ પવિત્ર ધારી રહેલા, માથે મોટી જટાવાળા અને સફેદ દાઢીવાળા મહાત્માઓનું ધ્યાન જાય છે ત્યારે એને કનૈયો ચતુર્ભુજ સ્વરૂપે દેખાય છે.
યાદવોને પરમ દેવ રૂપે દર્શન થાય છે. હવે રામાયણ, ભાગવત અને શિક્ષાપત્રી એ ત્રણેયને હાથમાં લઈને તો રામાયણ કહે છે કે લગ્ન મંડપમાં શ્રી રામજી જ્યારે પધાર્યા હતા ને જનકપુરીમાં, ત્યારે જોનાર જનતાને જેને જેવો ભાવ છે ને એવા રૂપે ભગવાનના દર્શન થયા છે. જોગીન પરમ તત્વમય ભાષા, શાંત શુદ્ધ સમસહજ પ્રકાશ. અહીંયા કઈ ઓલું નથી. રામજી એક જ હતા, પણ સભામાં બેઠેલા સભાસદો એમની જેવી જેવીની ભાવના છે એવા આકારે રામજીના દર્શન સભાસદોને થાય છે. ભાગવતજી બોલે છે કે રંગમંડપમાં ગયેલ બાલકૃષ્ણ લાલમાં જેની જેવી ભાવના એ આકારે દર્શન થાય. તો ઈશ્વરના નામો માટેનો ઝઘડો યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારઃ કેશવમ પ્રતિગચ્છતામ. આકાશમાંથી પડતું વર્ષાનું જળ જેમ અંતે સાગરમાં વિશ્રાંતિ લે છે, એમ દરેક દેવને વંદન કરીએ છીએ તે અંતે તો શ્રી નારાયણના ચરણમાં જ જાય છે. માટે ઝઘડવાનું સદંતર છોડી દઈ જેને ઈષ્ટદેવ તરીકે માનતા હો એમની ભક્તિ પતિવ્રતાની ટેકથી અને ભાવથી કરો, અને સંકુચિતતાની સાંકળને સદંતર ત્યાગ કરજો. સ્વયં વેદ નારાયણ પણ ઋગ્વેદના 10મા મંડલમાં આ જ સત્યને પોકારીને કહે, એકમ સત વિપ્રા બહુધા વદંતી. સત પરબ્રહ્મ તત્વ પરમાત્મા એક જ છે. ડાયા માણસો એ જ એક તત્વને અનેક રૂપે વર્ણવે છે. અંગ્રેજી તત્વવેતાઓ પણ આજે સત્યને એક નાનકડા સૂત્રમાં આલેખે છે, વન ઇન મેની એન્ડ મેની ઇન વન. એકમાં અનેકના અને અનેકમાં એકના દર્શન કરો. વન ઇન મેની એન્ડ મેની ઇન વન. ભગવાન છે અનેક દેવવાદના ઝઘડા નાબૂદ કરી એક વાદ નો અનુભવ ભક્તોએ કરી બતાવ્યો. આપણે પણ એવો અનુભવ કરીએ. સુખદેવજી બોલે છે કે પરીક્ષિત, મલ્લોની લાઈનમાં બેઠેલ ચાણૂર નામનો મલ ઉભો થયો. કંસે મલ્લોને ઉભા રાખ્યા હતા ને, કનૈયાનો હાથ જાયલો ને કહે છે કે કનૈયા, આજે યજ્ઞની સમાપ્તિ છે. મલ કુસ્તી કરી રાજાને પ્રસન્ન કરીએ. કનૈયા કહે, મારી ફરજ છે કે રાજાને ખુશ કરવો જોઈએ, પણ તું ક્યાં હું ક્યાં? કુસ્તી બેહુદી દેખાય છે. કનૈયો તત્વ દ્રષ્ટિથી કહે છે કે તારી કોઈ સાધના નથી, તેથી તું મારી સાથે ક્યાંથી રમી શકે? કુસ્તી કરવી જ પડશે. કુસ્તી બોલે છે કે પરીક્ષિત,
જીવ ઈશ્વરની પાછળ થાય છે તો પરમાત્મા એની પાછળ કેડ બાંધી તૈયાર થાય છે. ચાણૂર કાંડો ઝાલીને કહે છે કે કનૈયા, તને નકરું માખણ અને દહીં જ ખવડાવ્યું. કનૈયો બોલે છે કે હા, પણ તને તારી માએ સૂઠ ખાઈને જન્મ આપ્યો હોય તો થા તૈયાર. ચાણૂર અને શ્રી કૃષ્ણ, બલરામ અને મુષ્ટિક આમ મત કરવા તૈયાર થયા છે. ગ્વાલ બાળકો પ્રાર્થના કરે છે, તેઓ ત્રાસી ગયા. બોલે છે કે અમારો કનૈયો ક્યાં અને આ મોટો પહેલવાન ચાણૂર મલ ક્યાં? હનુમાનજી મહારાજની પ્રાર્થના કરે છે કે મહારાજ, આજે કનૈયાની જગ્યાએ તમે આવી જાઓ. કુસ્તી કરવી તમને સારી ફાવે. આજે વ્રજવાસીઓને દેખાય છે કે કનૈયો હટી ગયો છે અને હનુમાનજી મહારાજની સામે ચાણૂર મલ કુસ્તી કરવા લાગ્યો. જોત જોતામાં મલને ગોલોકવાસી કરી દેશે. ત્યાં તોમલ મલ ઉદ્ભવ થયો. કનૈયો વિચાર કરે છે કે હવે તો કેડ બાંધીને તૈયાર થાવ. હવે તો ગોલોકના બધા બારણા ઉગાડી જ નાખું. આ મામાના દરેક સેવકોને ઉપર મોકલી દઉં. પાછળ મામાને મોકલવા છે. મલ્લો મરવા લઈ ગયા છે. કંસ પોતાના આસન ઉપર બેઠો છે. એક બાજુ ભૂંગળ ભેળીનો અવાજ થાય. શું એલામ અનેક પ્રકારના વાજિંત્રો વગાડવાળા માણસોને રાખ્યા હતા કે કનૈયો ગમે એમ રાયડું પાડે ને તો એ અવાજ સંભળાય નહીં. કોઈને દયા આવીને એને બચાવી ન લે. એટલે કે તમારે જોર જોરથી વાજિંત્રો વગાડવાના, કોઈનું સાંભળવાનું જ નહીં. ઓલા વાજિંત્રો પણ એ તો જો અને ધીરે ગ્વાલ બાલ મિત્રો બોલે છે કે લાલા, અમે તને ખવડાવ્યા સિવાય ખાશું નહીં. કનૈયો બલરામજીને કહે છે કે ભાઈ, હવે હું જાઉં છું. હવે હું જાઉં છું. આ મામા પાગલ થઈ ગયા છે. પેલા વગાડનારીની ઉપર ખીજાય. સુખદેવજી બોલે છે કે પરીક્ષિત, રંગમંચ ઉપરથી છલાંગ મારી જગતનો માલિક પ્રભુ કંસના આસન ઉપર ચડી ગયા. પરીક્ષિત યાદ કર, આજથી 11 દેવકી જેના ચોટલાની આંટી લીધી હતી એનું ઋણ ચૂકત કંસના મુગટનો ઘા ચોટલી આંટીમાં છે કે કંસ દેવકીનો 8મો તારી સામે ઉભો છે. હે કંસ, મને દયા જન્મ થઈશ એ યદુવંશમાં તું મારો મામો થઈશ. આવા આશયથી હે મૂર્ખ, તને ચેતવાને વાસ્તે મેં આકાશવાણી મારફત તને ચેતવ્યો, છતાં તું ચેત્યો નહીં. અને આ ફરી તું મૂર્ખ ચેત્યો નહીં અને વધારે ઉદ્ધત થયો. ઈશ્વરે સમય આપ્યો હોય તો સમજી લેવું. મને સુધરવા અને ચેતવા માટે આપ્યો છે. બીજાને સુખ આપવા માટે અને સેવા કરવા માટે આપ્યો છે. કંસને મંચ ઉપરથી નીચે નાખે કંસનું પ્રાણ પંખી ઉડી ગયું. બધાએ કૃષ્ણ ભગવાનની જય બોલાવી. કંસના ભાઈઓ ત્યાં આવ્યા તો બધા ભાઈઓનો પણ પ્રભુએ સંહાર કરી નાખ્યો.
સારી સભા કૃષ્ણ કનૈયા લાલની જય ના નાદ કરવા લાગ્યા છે. મધ્યાહનનો સમય થવા આવ્યો. પરીક્ષિત હવે આ બાજુ જેલમાં દેવકી વસુદેવને કહે છે કે પ્રભુ હવે તો મધ્યાહનો સમય થઈ ગયો, 52મા દિવસનો અંત આવવાની તૈયારીમાં છે. મને લાગે છે કે નારાયણ હવે નહીં આવે. વસુદેવ અને દેવકીજી જેલમાં અરસપરસ વાત કરે છે. દેવકી હવે એવું લાગે છે કે બપોરનો સમય તો થઈ ગયો, કદાચ હવે નહીં આવે. દેવકીનો નિશ્વાસ કનૈયાને હચમચાવી ગયો. બલરામજીને કહે છે કે ભાઈ તમે આ વિધિ પતાવો, મને કેદખાનામાં જવા દો, નહીં તો દેવકી માતા જીવતી નહીં રહે. કનૈયો દોડતો દોડતો રંગમંડપને છોડી જે કેદખાનામાં મા બાપ પુરાયા છે ત્યાં આવે છે. દરવાજાને લોખંડના તાળા માર્યા. દેવકીજી અંદરથી નિશ્વાસ નાખે છે. એ નિશ્વાસ કનૈયાને તિરાડમાંથી સંભળાય છે. નારાયણે તાળા તોડી દ્વાર ખુલ્લા કર્યા. દ્વારને ખુલ્લા થયેલા જોઈ દેવકી સામે જુએ તો શ્યામ સુંદરના દર્શન થયા. કૃષ્ણલાલને આવતા જોઈ મૈયા ઊભા થયા. પણ ઘણા દિવસનું દુઃખ અને ઘણા દિવસોથી ભૂખ્યા હોવાથી માતાને ચક્કર આવ્યા, નીચે ઢળી પડ્યા. પ્રભુએ માતાને ઝાલી લીધા. માના ચરણમાં માથું મૂકતા જગતનો માલિક પ્રભુ રડી પડ્યા છે. મૈયા વંદન કરતા બોલે છે કે માં, મારા અપરાધને માફ કરજો. અહીંથી ગયા પછી સદંતર આપને યાદ કરતો રહ્યો છું. મારા ક્ષમા કરજો. વળી બોલે છે કે માં તું કુશળ તો છે ને? દેવકી બોલે છે કે લાલા એ જ મારી કુશળતા છે કે વસુદેવજી કહે છે કે પ્રભુ એને 11 મારી ધીરજની દોરડીથી બાંધીને મેં એને જીવાડીશ. આજે તો હે કનૈયા મારા તૂટી ગયો છે. હવે તો દેવકીને જીવાડવી કે તારા હાથમાં જ. કનૈયા હું તને એટલું કહેવા માંગુ છું કે હવે તું દૂર થઈશ તો દેવકીજી જીવતી નહીં રહે. પરીક્ષિત હવે વિચાર કર, આજે નારાયણ ફરીવાર ગૂંચવાયા છે. વ્રજમાં નહીં જાવું તો ગોપીઓનું શું થશે? અને વ્રજમાં જાવું તો મા દેવકીજીનું શું થશે? માતા દેવકીજીને રડાવી નથી, ખૂબ રડીશ. હવે ગોપીઓ ભલે રડે. અત્યાર સુધી ગોપીઓ અને યશોદાજી રડતા હતા. હવે નંદ બાબા અને ગ્વાલ બાલ મિત્રોને રડવાનો વારો આવ્યો. વિચારશો તો સમજાશે માણસના જીવનમાં રડવાનું ક્યાં હેતુ છે. લાલો બોલે છે કે માં હવે તમે શાંત થાઓ. હું અભી બાબાને અને ગ્વાલ બાલ મિત્રોને વડાવી તમારી પાસે આવું છું. લાલો જાય છે. વસુદેવ અને દેવકીજી લાલો પાછો વળે આવા આશયથી નેત્રોને બંધ કરી એમના નામનું સ્મરણ કરે. સુખદેવજી સાવધાન કરે છે કે રાજન આ બાજુ ગ્વાલ બાલ મિત્રો અને નંદજી મથુરાની બહારના બગીચામાં કનૈયાની રાહ જોવે. નંદજીને વિચાર આવે હું યશોદાને કહીને આવ્યો છું કે કનૈયાને એક જ રાત મથુરા બીજા સાંજે અમે વ્રજમાં પાછા પહોંચી જઈશું. કનૈયા મિત્ર બોલે છે કે અમારી કરે છે કે કનૈયા બીજા દિવસની સાંજ સુધીમાં વ્રજમાં આવી જજો. બાબા
અમારા માતાએ તો એવું કીધું છે કે કનૈયો આવ્યા પછી એના દર્શન કરીએ, ત્યાર પછી પાણી પીશું. બાબા, હજી લાલો કેમ નહીં આવ્યો હોય? હર્ષ ઘેલા મિત્રો અને ગ્વાલ બાલ મિત્રોને ખબર નથી કે અમારા માટે શું સમાયેલ છે. માનવીના જીવનની એ જ કરુણતા છે કે મંજૂરી લેવામાં આવે છે, પણ ઈશ્વરે માનવીના કપાળ રૂપી દિવાલ ઉપર સુખ ને દુઃખ લખ્યા ત્યારે જીવની સંમતિ લીધી નથી. ખેલ કિસ્મત કા ઇજ્જત ઇન્સાન કી. આજે આ બાજુ દેવકીજીની પાસેથી નારાયણ ગ્વાલ બાલ મિત્રોની સમીપે આવવા નીકળ્યા છે. રસ્તા બાળકોની પાસે જઈને કેમ કહીશ, હે બિચારા ભોળા બાળકો મને કોઈ દિવસ ભૂલ્યા નથી. એ ભોળા બાળકોએ મને છોડીને કોઈ દિવસ ખાધું પણ નથી. એ નાના બાળકો સાથે રહ્યા છે. આજે મારા વ્રજમાં જાવો. કનૈયાને વળી વિચાર આવે છે કે મારા વૃદ્ધ પિતા નંદજીની શી દશા થશે. મારી વાત સાંભળતા લાગે છે કે એમનો પ્રાણ ટકશે નહીં. રાંક જેમ રતને જાળવે એમ અત્યાર સુધી મને એમને સાચવ્યો છે. હું જ એનો પ્રાણ છું. પરમાત્મા પધાર્યા છે. ગ્વાલ બાલ મિત્રો હર્ષથી લાલાને મળવા લાગ્યા. કહે છે કે લાલા, અમે તો ક્યારના તારી રાહ જોઈએ છીએ. બાબા, ક્યારના તને ઝંખે છે. તું જાણે છે આપણે સાંજ પહેલા પાછા જવાનું છે. લાલા, અમારી માતાઓએ કીધું છે કે અમે લાલાની ઝાંખી કર્યા પછી પાણી પીશું. લાલા મૈયા યશોદાજી પણ રાહ જોતા હશે. લાલા, જલ્દીથી આપણે હવે વ્રજ તરફ પ્રયાણ કરીએ. નંદજી બોલે છે કે લાલા, તારી યશોદાને કહીને આવ્યો છું કે બીજા દિવસની સાંજ સુધીમાં લાલાને અવશ્ય પહોંચાડી દઈશ. હવે તું મોડું ન કર. કનૈયાએ હાથ જોડ્યા. લાલા, તું નારાજ કેમ થયો? તારું કોઈએ મથુરામાં અપમાન કર્યું? લાલા, અમે તો કોઈ દિવસ તને રડતો જોયો નથી. તને સદંતર હસતો જોઈએ છીએ. આજે તું રડે છે કેમ? પરમાત્મા બોલે છે કે બાબા, નારાજ થશો નહીં. મારી માતા યશોદાજાને આશ્વાસન આપજો. મારી યશોદાને ને ગોપીઓને વંદન કહેજો. બાબા, તમે હું હવે નહીં આવી શકું. નંદજી એક મીટે લાલા સામું જોઈને કહે છે કે પરીક્ષિત, નંદજીને હજુ આ વાત ગળે નથી ઉતરતી કે આ શું કહે છે. નંદજી બોલે છે કે લાલા, એટલે તું શું કહેવા માંગે છે? પરમાત્મા બોલે છે કે બાબા, હું આપને એ કહું છું કે આપ બાળકોને સાચવીને પાછા પધારો. મારાથી હવે મથુરા છોડાય એમ નથી. મારે અહીંયા રહેવાની જરૂર ઊભી થઈશ. આ શબ્દોએ હે પરીક્ષિત નંદજીના દિલને સદંતર ભાંગી નાખ્યું. આલોકના હાથ પગ ભાંગે ને તો પ્લાસ્ટર બંધાય છે. એને માટેના ડોક્ટરો ઘણા છે, પણ ભાગવતજી કહેવા માંગે છે કે સમયે જેનું દિલ ભાંગ્યું એને આખી જિંદગીમાં પ્લાસ્ટર થઈ શકતું નથી. એનું પ્લાસ્ટર કરનાર કોઈ વૈદ આ દુનિયામાં છે જ નહીં. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા, વ્યક્તિ સમજાય તો એ વ્યક્તિને સમય સમજાવશે.
પણ સમજ્યા છૂટકો નથી. આજે સમજો, કાલે સમજો, 100 વર્ષ અને અંતે સમજો. જ્યારે સમજો ત્યારે પણ સમજ્યા વિના બીજો કોઈ વિકલ્પ નથી. નંદજીની આંખમાંથી આંસુ જાય છે. બોલે છે, લાલા તું શું કહે છે? તું જાણે છે કનૈયા, તારી માં તારા માટે કેટલી રડતી હશે. હું તો એને આશ્વાસન દઈને આવ્યો છું કે બીજા દિવસની સાંજે હું કનૈયાને લઈને પાછો ફરીશ. કનૈયા, મને યશોદા ના પાડતી હતી કે આને મથુરા લઈ જવો, રહેવા દો. મારી જ મૂર્ખાઈ કે પરાય અહીં લાયો. નંદજીનું મન એટલું બધું નિરાશ બન્યું કે નિરાશ સવાઈ ગઈ. એમની આંખો સામે ઘેરી નિરાશાએ ઘેરો કરી લીધો. વધારે બોલવાનું મન ન થયું. માણસના દિલમાં જ્યારે ઘેરી નિરાશા છવાઈ જાય ને ત્યારે એના જીવનમાં એની જિંદગી આકરી થઈ પડે છે. માણસને બોલવાની પણ ના પાડે છે. એને લાગે છે કે મારા જીવનમાં બોલવા જેવું હવે કાંઈ રહ્યું નથી. નંદજી રડતી આંખે અવળું મોઢું કરી ઉભા. કનૈયો સમજે છે આજે પિતા ખાઈ અને છતે દીકરા વગરના કરી મૂકું છું. 11 વર્ષ સુધી ભેડા નંદ અને ભોળી યશોદા મારામાં પ્યાર બાંધીને બેઠા હતા. આશાના કેટલાય મિનારા ચીણ્યા હશે. આજે એમની બધી આશાઓને હું ભાંગી નાખું છું. પણ વિચાર કરું તો અહીંયા રહ્યા સિવાય છૂટકો નથી. ગ્વાલબાલ મિત્રો બોલે છે કે લાલા, અમે તને ખવડાવ્યા સિવાય ખાશું કેમ? તારા કેમ? પરીક્ષિત, નંદજી તો ચાલતા થઈ ગયા. આજે એનું મન નિરાશ થઈ ગયું છે. આજે એને સંસાર ખારો ઝેર થઈ ગયો. બાવાને જતા જોઈ બાળકો નિરાશ વદને રડતા રડતા કનૈયાના મુખને વારંવાર જોતા જોતા પાછા ફર્યા. પરમાત્મા એક મીટે જોઈને રહેશ. આજે એમને વિચાર આવે છે કે આ બિચારા બાળકોને મેં જ રડાવ્યા. મેં જ સારા વ્રજવાસીઓને દુઃખ સાગરમાં ડૂબાડી દીધા. ચાલતા નંદજી અને ગ્વાલ બાલ મિત્રો આગળ વધ્યા. પરીક્ષિત, યશોદા અને ગોપીઓએ ખાધું નથી. એમને બીજા દિવસની સાંજે નંદજી લાલાને લઈને આવવાના છે. મથુરાના રસ્તા ઉપર યશોદાજી બેઠા છે. ચો તરફ ગોપીઓ બેઠી છે. દૂરથી ગ્વાલ બાલ મિત્રોને આવતા જોઈ ગોપીઓ બેઠી થઈને કહેવા લાગી કે જો બાબા લાલાલા લઈને આવે છે, જો દેખો બાળકો પણ આવે છે. આજે ગોપીઓને ખબર નથી કે એમના ભાવિના પડદા પીછે શું પડ્યું છે. આ જગતરૂપી સ્ટેજ છે જેના ઉપર અનેક પ્રકારના અભિનય જીવાત્મા કર્યા કરે છે. કોઈ માનું પાત્ર ભજવી જાય છે, કોઈ બાપનું પાત્ર ભજવી જાય છે, કોઈ પત્નીનું પાત્ર ભજવી જાય છે. સ્ટેજની ઉપર કલાકારો જ્યારે અભિનય કરતા હોય છે ને ત્યારે જોનાર સ્ત્રી પુરુષ દેખાય છે. આ દીકરા પણ નીચે ઉતરતાની સાથે પેલી સ્ત્રી કોઈની પત્ની નથી, પેલો દીકરો કોઈનો દીકરો નથી. સૌના ઘેર ચાલ્યા જાય છે. તેમાં જગતરૂપી સ્ટેજમાં ઈશ્વરની કૃપાથી એકઠા થયેલ માનવી પોતપોતાના પાત્રનો અભિનય કર્યા કરે છે. એનો અંત મૃત્યુ અને પોતાના સર્વ મૃત્યુ સાગરમાં ચાલ્યા જવાનું છે. આ કંઈક કાળા માથાના માનવીઓ પાત્રો ભજવી ગયા. કોઈ રડતું રહ્યું, કોઈ હસતું રહ્યું, કોઈ જમતું રહ્યું, કોઈ ભૂખ્યું રહ્યું.
અનેક પાત્રો ભજવાઈ ગયા અને ભજવાઈ રહ્યા છે. પરમાત્માએ વૃક્ષ વેલીના ફૂલમાં એકાદ રંગ પીર્યા છે, પણ માનવના જીવનમાં કેટલા રંગો પીર્યા છે એની કોઈને ખબર નથી. જીવનના અનેક રંગો બદલાતા રહ્યા, અનેક પ્રવાહો બદલાતા રહ્યા, અનેક સથવારાઓ બદલાતા રહ્યા, પણ અંતે માણસ એકલો જ રહ્યો. માણસ ઘણું મેળવતો રહ્યો, પણ અંતે લૂંટાઈ ગયો. જિંદગીને ઘણી સાચવતો રહ્યો, પણ અંતે ભાંગી પડ્યો. સુખદેવજી બોલે છે કે પરીક્ષિત, ગોપીઓ અને યશોદાજી બેઠા થયા છે, અભિનારાયણ આવશે. એ તો આશા રાખીને બેઠા છે કે હમણાં આનંદજી બાલમિત્રોની સાથે કનૈયો આવશે, મળીશું, આનંદ થશે. યશોદાજી બોલે છે કે લાલો ક્યાં છે? નંદજી પાસે એનો કોઈ જવાબ નથી. એ વૃદ્ધની આંખમાંથી આંસુ પડે છે. એમની યશોદા સામે હાથ જોડ્યા. યશોદાજી રડતા રડતા ઠપકો આપે છે. મેં તમને ના પાડી હતી કે તમે લાલાને મથુરા લઈ જઈશો નહીં, તમે મારું માન્યા નહીં. મેં તમને ભલામણ કરી હતી કે એને સાચવીને પાછો લાવજો, તમે લાલાને સદંતર ખોઈ નહીં આવ્યા. નંદજીને બોલવું નથી, પણ સમય પરાયણે મોઢું ફડાવીને બોલાવે છે. તેઓ રડતી આંખે બોલે છે કે યશોદે, આજે સમજાય છે કે જિંદગી શું ચીજ છે. એકવાર જિંદગીને બરાબર સમજી લો, એકવાર સમજશો ને ત્યારે મન બંનેમાંથી વિરક્ત થઈ જગત નિયંતામાં જોડાય છે. નંદજી બોલે છે કે યશોદા, આજે મને સમજાયું કે કેવી જિંદગી હોય. દેવી, તે લાલાને સાચવવાની ભલામણ તો કરી હતી. હું માનતો હતો કે કનૈયાને સાચવીશ, પણ મારું સચવાતું હોય તો કોઈ દિવસ નંદનું લૂંટાત નહીં. દેખો, ઈશ્વર જેનું સાચવે છે એનું જ સચવાય છે, બાકીનાનું તો થોડે દિવસે લૂંટાઈ ગયું છે. નંદ બાબા આગળ બોલે છે, અમે તો એને સાચવવા સાથે ગયા હતા, પણ ઈશ્વરને આ વાત મંજૂર નથી. બધાની આંખની સામેથી સમય અને સંજોગોએ તારું અને મારું સુખ થોડે દિવસે લૂંટી લીધું. હવે કોની સામે રાવ કરવી? હવે તો તારા અને મારા પ્રારબ્ધ ઉપર રડવું એ જ બરાબર. કોનો વાંક કાઢવો? નંદજી માને છે કે હું લાલાને સાચવું છું. ગોપીઓ એમ માને સાચવીએ છીએ. ગ્વાલ બાલ મિત્રો માને છે કે અમે લાલાને સાચવીએ. જીવ તો સાચવવાની કોશિશ કરે છે, પણ જીવનું સચવાયેલું કોઈ દિવસ સચવાતું નથી. માણસ બહાર ગામ જાય ત્યારે પત્નીને ભલામણ કરતો હોય, જરા ધ્યાન રાખજે, બાબો નાનો છે, આપણું ઘર રોડ ઉપર છે, ટ્રાફિક છે, માટે બાબા પેલા સ્ત્રી પણ સતત સાચવવા માટે તૈયાર હોય છે, છતાં કિસ્મત ફૂટે ને ત્યારે ધ્યાન બાબો રોડ ઉપર જતો રહે અને મોટરના પૈડા નીચે ચકદાઈ જાય છે. માણસ તો સાચવવાની કોશિશ કરે છે. પૈસાને કબાટમાં મૂકી તિજોરીને 4-5 ચાવીઓથી લોક મારે, છતાં એને નથી ખબર પડતી કે ક્યારે લૂંટાઈ જાય છે અને હાથમાં રામપાત્ર ક્યાંથી આવી જાય છે. ભાગવતજીનો પૂર્વાર્ધ કનૈયાની લાલાની સમાપ્તિ કરતા પહેલા એક વાતને સમજાવી જાય છે. જિંદગી અને જગત આ બંને ચીજ શું છે? જિંદગીની પીછે और જગતની પીછે શું રહેલ છે એ બંનેનો બરાબર ખ્યાલ કરી લો. આ જગતમાં આવ્યા અને હવે આમાંથી જવાનું છે.
જો જગતની પીછે અને આપણા જવાની પીછે શું છે? માણસે પોતાના ભાવિનો પ્લાન કરી લેવો, તારીખો નક્કી કરી લેવા છે કે આ તારીખે અહીં જવાનું, પણ એ નોંધ નથી કરી શકતો કે આ મુસાફરીમાં આ તારીખે મારો અકસ્માત થશે. તો જિંદગી આ જગતને છોડી ઈશ્વરના દરબારમાં જવાનું છે. માટે શ્રી નારાયણ સિવાય મારો ઉદ્ધાર નથી. શ્રી નારાયણ તે બતાવવા માટે આ ભાગવતજી કથા છે. સુખદેવજી બોલે છે કે રાજન, રડતી ગોપી અને ઉદાસ યશોદાજી પોતપોતાના ઘર તરફ ચાલ્યા ગયા છે. પરમાત્માએ મથુરાનું રાજ્ય ઉગ્રસેનને આપ્યું છે. વસુદેવ અને દેવકીએ પોતાના પ્યારા શ્રી કૃષ્ણ લાલના ઉપનયન સંસ્કાર કર્યા છે. પ્રભુ હવે બલરામજી સાથે ક્ષિપ્રા નદીના કિનારે શાંતિપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરે છે. આમ તો 8 વર્ષે જનોય આપી અને પછી ગુરુના આશ્રમમાં વિદ્યા અભ્યાસ કરવા જવાનું પહેલી આવી પ્રણાલિકા હતી કે જનોય આપે પછી વિદ્યા અભ્યાસ કરવા માટે જાય. અત્યારે તો છોકરા ઉગીને ઊભા થયા હોય ત્યાં ભણવાનું શરૂ કરી દેલો. આપણને ખબર છે કે મોટા મોટા આપણે હતા તોય હજી નિશાળે જતા નહોતા. અત્યારે નાના છોકરાથી એટલું બધું ટેન્શન નાખી દે, બિચારો મોટો થાય તો એમ ગુજરી જાય. બોલ, છોકરા કરતા તેનું દફતર મોટું હોય. બોલો, એ ઉપાડી ન આપતું એટલે ક્યાં જવું એ છે ને ભણીને. ભગવાન 11 વર્ષની ઉંમરે અભ્યાસ કરવા ગયા. લો, સુદામા નામે બ્રાહ્મણ બાળક સાથે મિત્રાચારી થઈશ. ક્યાં ભણવા ગયા હતા ભગવાન? સાંદીપનીના આશ્રમમાં. સાંદીપનીના આશ્રમ ક્યાં આવ્યો? ઉજ્જૈન. હા, ઉજ્જૈન ગયા હોય એને ખ્યાલ હોય. હા, એ વખતે ભણવા માટે ભગવાન ગયા તો પોરબંદરના સુદામાજી પણ ત્યાં અભ્યાસ કરવા માટે આવ્યા. તે ભગવાન અને સુદામાજી બંને સાથે રહેતા હતા એટલે મિત્રો થઈ ગયા, ફ્રેન્ડ. સમય જતા વિદ્યા અભ્યાસ પૂરો થયો. પ્રભુએ હવે ઘેર આવા ગુરુ પાસે રજાની માગણી કરી. સામે હાથ જોડી બોલે છે કે ગુરુ, આપને દક્ષિણામાં શું આપું? જ્યારે વિદ્યા અભ્યાસ પૂરો થાય ત્યારે છેલ્લે શિષ્ય પૂછે ગુરુને કે તમને શું વિદ્યા અભ્યાસ આપું? એ જમાનામાં આવું કાંઈ નક્કી નહોતું કે ભણાવે એટલે આટલા રૂપિયા ગુરુને આપવાના હોય. પ્રભુએ હાથ જોડીને બોલે, ગુરુ, આપને દક્ષિણામાં શું આપું? આપે મને પ્રેમથી વિદ્યા આપીશ. ગુરુ સાંદીપની માથા પર હાથ મૂકીને કે બેટા, મારી એ જ દક્ષિણા હશે કે મેં આપેલી વિદ્યાનો તું સદવ્યય કરજે. વિદ્યા શા માટે છે? જિંદગીમાં થાય કેળવણી વિકાસ કરી શકે, પણ જે કેળવણી ધર્મના ચોકટામાં રહીને આપવામાં આવતી હોય એ જ સાચી કેળવણી છે અને એ જ સાચી ક્રાંતિ છે. સા વિદ્યા યા વિમુક્તે. આત્માને મોક્ષ ગતિનો અનુભવ કરાવી શકે એ જ સાચી વિદ્યા કહેવાય. મુક્તિ અપાવી શકે એ સાચી વિદ્યા કહેવાય. તો વાલા ભક્તજનો, હવે ભગવાન વિદ્યા અભ્યાસ કરી અને પાછા પોતાના ઘરે પધારશે. તો હવે બાકીની સારી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા હરિસ્મરણ સાથે કથાને વિરામ. વાલા ભક્તજનો, એટલે
આજે પવિત્ર પૂનમનો દિવસ, નવા વર્ષની પહેલી પૂનમ. આજે ડોલરમાં ભગવાન સુંદર મજાના દર્શન આપી રહ્યા છે. એ વાઘા પરમ ભક્તરાજ રમેશભાઈ બોસ્ટન વાળાએ સુંદર મજાના ડોલરના વાઘા બનાવી આપ્યા. તો ભગવાનને પ્રાર્થના કરીએ આ પરિવારને જે ડોલરથી બનાવી દીધા છે એ જ ડોલરથી ભગવાન એને આ લોકમાં ખૂબ સુખી બનાવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. વાલા ભક્તજનો, પૂનમ એના આજે યજમાન જયંતિભાઈ મોટલવાળા, જેમને બાયપાસ સર્જરી કરવામાં આવી, ભગવાનની દયાથી ખૂબ સરસ રીતે બાયપાસ સર્જરી થઈ ગઈ. ડૉક્ટરોએ દવાખાનેથી રજા આપી દીધી. અત્યારે ઘેર આરામ કરી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી રિકવરી આવી જાય અને પાછા ચાલતા થઈ જાય, ભગવાનના દર્શને આવતા થઈ જાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. એમના તરફથી આજે પૂનમની સભા રાખવામાં આવેલી છે અને આ વર્ષની બધી જ પૂનમોના પોતે યજમાન પણ બની અને લખાવી રહ્યા છે. તો વાલા ભક્તજનો, અચ્છા, મુકેશભાઈ મોટલવાળા તેઓ પૂનમ લખાવે છે, 12 મહિનાની પૂનમ. મુકેશભાઈ મોટલવાળા. જયંતિભાઈને તો આજે પૂનમના જ ફક્ત યજમાન છે. તો સાચું. બીજા અલ્પેશભાઈ, ભૂપેન્દ્રભાઈ, દીપેશભાઈ, ગિરીશભાઈ, હસમુખભાઈ, જીમિતભાઈ, જીતેન્દ્રભાઈ, કનુભાઈ, મનીષકુમાર, નવીનભાઈ, રાજુભાઈ, રોહિતભાઈ, શૈલેષભાઈ, સમીરભાઈ, સુભાષભાઈ, સુલયભાઈ, સુરેશભાઈ, મહેન્દ્રભાઈ, અમિતભાઈ, રાકેશભાઈ, નિપાયન, નિર્મલ, નરેન્દ્રભાઈ આ દર પૂનમના યજમાનો છે. તો હવે આપણે 10 મિનિટ હીરાબા ધામમાં ગયા એ નિમિત્તે આપણે એમની ત્રયોદશા નિમિત્ત સુધી દરરોજ આપણે મંદિરે ધૂન 10 મિનિટ સુધી કરીએ છીએ. તો આજે અત્યારે પણ પવિત્ર પૂનમના દિવસે ભગવાનને સંભાળી અને 10 મિનિટ હરિસ્મરણમાં મશગુલ બનીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ